બધી જ વસ્તુ ઘટિત થઈ છે એની પાછળ એક કારણ હોય છે 2024 ઇઝ એન્ડ 2025 ઇઝ બિગનિંગ. લોકો પોતાની જાતને બદલવા નથી માગતા અને લોકો પોતાની જાતને છે બદલી નથી શકતા. આ બંને વાતમાં છે હાથી ઘોડાનો ફરક હોય છે. પરિશ્રમ એક એવો શબ્દ છે કે પરિશ્રમ પ્રેમ ત્યારે બને છે, પરિશ્રમ આનંદ ત્યારે બને છે કે જ્યારે જીવનમાં છે કોઈ પણ કામ પ્રત્યે આપને પ્રીતિ હોય, કોઈ પણ કામ પ્રત્યે પ્રેમ હોય. જો આપણું કામ આપને બોજ લાગે છે તો એનો સીધો મતલબ આપણે એમ સમજી જવો છે કે આપણા કામ પ્રત્યે છે આપને પ્રેમ નથી. રામ છે એ વનવાસમાં જઈ શકે. દશરથ કહે રામને કે તારે વનવાસમાં જવું છે કોઈ પણ વસ્તુ વગર, કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર. શા માટે રામ છે અયોધ્યાનો ત્યાગ કરી શકે? આનું મૂળ કારણ એ છે કે રામે અભ્યાસ કર્યો છે ભારતના વેદાંત અને ઉપનિષદનો. રામે એ વસ્તુનો અભ્યાસ કર્યો છે કે જે વસ્તુ દુનિયાની ચરમસીમા ઉપર છે. રામે એ નોલેજનો, એ જ્ઞાનનો છે પોતાના જીવનમાં અભ્યાસ કર્યો છે કે જે જ્ઞાન દુનિયાની ચરમસીમા સુધી પહોંચવાની છે ક્ષમતા ધરાવે છે. એટલા માટે રામ છે રાજ્ય છોડી શકે, આપણે ના છોડી શકીએ. રામે પોતાના જીવનમાં અનેક ઋષિઓ પાસેથી જ્ઞાન મેળવ્યું. પછી ઋષિ વશિષ્ઠ હોય તોય ભલે, ઋષિ વિશ્વામિત્ર હોય તોય ભલે, અને ગુરુ અગસ્ત્ય હોય તો પણ ભલે. અનેક ઋષિઓ પાસેથી રામે જ્ઞાન મેળવ્યું, દુનિયાની ચરમસીમા સુધીનું જ્ઞાન મેળવ્યું. અને એટલા જ માટે રામ છે, જીવનની ચરમસીમા સુધી એ પામ્યા છે. એવો જ ભારતનો વીરલો કે જે પોતાની અમીરીની ચરમસીમા પર હતો, પોતાના પપ્પાનું પૂરું રાજ્ય હતું, પૂરું સિંહાસન છોડીને એ વ્યક્તિ છે નીકળી પડ્યો લોકોના કલ્યાણ કરવા માટે. એ વ્યક્તિ નીકળી ગયો સત્યની શોધ માટે. આ વસ્તુ ક્યારે થઈ શકે? કેમ કે એ વ્યક્તિત્વ એ છે, ગૌતમ બુદ્ધે છે પોતાના જીવનમાં વેદાંત અને ઉપનિષદનો છે ચરમસીમાનો, આ દુનિયાનું જેને ચરમસીમાનું નોલેજ કહેવાય, ચરમસીમાનું જ્ઞાન કહેવાય, એનો અભ્યાસ કર્યો છે. ભારત શા માટે સોનાની ચીડિયા કહેવામાં આવતું એનું પણ એક સ્પષ્ટ કારણ છે કે ભારત પાસે વેદાંત અને ઉપનિષદ છે. દુનિયાના કોઈ પણ દેશ પાસે છે ઉપનિષદ અને વેદાંત નથી, એ ફક્ત ને ફક્ત ભારત પાસે છે. એવો જ 3 વિરલાઓ જેને કહી શકાય 23 માર્ચના રોજ છે પોતાના જીવનની છે બલિ ચડાવી દે છે દેશ માટે. એમાંથી ખાસ કરીને છે ભગતસિંહનું મારે તમારે સામે વર્ણન કરવું હોય ત્યારે મને સ્પષ્ટ રૂપે ખ્યાલ એ આવે કે એક એવો ભારતનો વિરલો કે જેમણે પોતાના જીવનને મૂલ્યવાન ના ગણી. એવા તો અનેક વિરલાઓ છે પણ સ્પષ્ટ રૂપે મારે તમને અત્યારે રજૂ કરવા છે ભગતસિંહને. એક એવો વિરલો કે જેમણે પોતાના જીવનમાં છે વેદાંત ઉપનિષદનો અભ્યાસ કરીને છે પોતાના જીવનને મહત્વપૂર્ણ ના માનતા હજારો લોકોના કલ્યાણ કરી છે, પોતાના જીવનની બલિ ચડાવી દે છે. 23 માર્ચે આ ત્રણેય વ્યક્તિત્વ જેમણે એક ખંભો ભારતનો કહી શકાય, આઝાદી રૂપે એક મહત્વપૂર્ણ ફાળો જેમણે આપ્યો છે. આ શા માટે આપી શકે? આ લોકો ભારતને છે પોતાનો જીવ આપી શકે, પોતાનાથી પણ વધારે છે ભારતને મહત્વપૂર્ણ માને, લોકોના હિતને મહત્વપૂર્ણ માને. આ માનસિકતા કેવી રીતે ડેવલપ થઈ? આ માનસિકતા ડેવલપ થવાનું એક મૂળ કારણ આ છે કે ભારતનું જે ચરમસીમાનું જ્ઞાન છે ને એ વેદાંત અને ઉપનિષદનો એને અભ્યાસ કર્યો છે. શું વેદાંત અને ઉપનિષદનો અભ્યાસ કરવો સહેલો છે? હા, અવશ્ય સહેલો છે જો જીવનમાં વેદાંત અને ઉપનિષદ અને સત્ય પ્રત્યે પ્રેમ હોય તો. હા, હાર્ડ તો જરૂર હોવાનું જ છે, મુશ્કેલ તો જરૂર હોવાનું જ છે, કઠોર તો જરૂર હોવાનું જ છે. કઠોર છે એટલા જ માટે એ ચરમસીમાનું જ્ઞાન કહી શકાય. મોટા ભાગના લોકો છે વેદાંત અને ઉપનિષદને જીવનમાં છે અપનાવી નથી શકતા. એના જ કારણે છે ભારત છે આટલું દુર્બળ અત્યારે બની ગયું છે. એક એનાથી પણ સારું વ્યક્તિત્વ કમ્પેરિઝનની દ્રષ્ટિએ તો ના કહી શકાય, પરંતુ સિમિલર રૂપે આપણે વાત કરીએ તો એવું જ એક વ્યક્તિત્વ ભારતનું ચડી આવે છે જેને સુભાષચંદ્ર આપણે બોઝ કહીએ છીએ. એક એવું જ વ્યક્તિત્વ કે જેમણે લોકોની પ્રજાના હિત માટે છે પૂરું જીવન આપી દીધું. એ વ્યક્તિત્વએ પૂરો અભ્યાસ કર્યો હતો વેદાંતનો. હું તમને હવે તો વધારે કેટલા દ્રષ્ટાંત દઉં. દુનિયાના સૌથી શ્રેષ્ઠતમ તમને દ્રષ્ટાંત દઈ શકતો હતો. દુનિયાના ભારતના સૌથી ચરમ સીમા પરના મેં તમને દ્રષ્ટાંત દીધા કે વેદાંત શું વસ્તુ છે, ઉપનિષદ શું વસ્તુ છે, કે એ ઉપનિષદ અને વેદાંતે છે કેટલા કેટલા વ્યક્તિત્વ પેદા કર્યા છે. હું તમને હજુ એક તમારી સામે એક વ્યક્તિત્વ રાખવા જઈ રહ્યો છું. હું તમને હજુ એક વ્યક્તિત્વ તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિત્વ એક ખંભો ભારતનો ગણી શકાય. એ વ્યક્તિત્વએ દુનિયાને જેટલું દીધું છે બધી જ વસ્તુ ઓછી છે. એક વ્યક્તિત્વ એ કલ્પના વૃક્ષ છે કે જે કલ્પના વૃક્ષ છે, જે કલ્પવૃક્ષ છે. તમે જે માગો એ વસ્તુ મળે. તમે જે સત્યના રાહે જે વસ્તુ
તમે પ્રસ્થાપિત કરો, તમારે જે જાણવી હોય બધી જ વસ્તુ મળે. વેદાંતને છે પોતાના જીવનમાં પ્રેક્ટિકલ કઈ રીતે લઈ આવી શકાય, એક ખંભો ગણી શકાય ધર્મનો, જેમણે નામ આપવામાં આવે છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ પોતાના નામમાં જ એક વિશેષ છે. બધા જ કરતાં સ્વામી વિવેકાનંદ વિશેષ છે, કેમ કે આ વ્યક્તિત્વ એક એવું છે કે જેમણે ખાલી ઉપનિષદ કહેલા પણ નહીં, પરંતુ ઉપનિષદ જેમ કહેલા છે એવી રીતે પોતાનું જીવન પણ વ્યતીત કર્યું. અને સુભાષચંદ્ર બોઝને સુભાષચંદ્ર બોઝ બનવામાં છે સૌથી મોટો ફાળો છે એ સ્વામી વિવેકાનંદનો છે. આપણે બધા જ લોકો વંચિત રહી ગયા છીએ. આપણે બધા જ લોકો ફક્ત સ્ટેટસ લગાવવામાં રહી ગયા છીએ. આપણે બધા જ લોકો ફક્ત ને ફક્ત રાગ અને દ્વેષમાં આ ધર્મ સારો છે, આ ધર્મ સારો છે. ભારતે ક્યારેય કીધું જ નથી કે આ ધર્મ શ્રેષ્ઠ છે, આ ધર્મ શ્રેષ્ઠ છે. નહીં, ભારતની એ માનસિકતા છે જ નહીં કે કોઈ પણ ધર્મની છે કમ્પેરિઝન કરી શકે. ભારત તો સ્વયં પોતે જ એક કમળ છે. ભારત પોતે જ એક પ્રકાશ છે. પ્રકાશને શી જરૂર સાબિત કરવાની? ભારતને કોઈ વસ્તુને સાબિત કરવાની જરૂર નથી. ભારતનો જે ધર્મ છે એ ધર્મને કોઈ વસ્તુની સાબિત કરવાની જરૂર નથી. જ્યારે અમેરિકાની પરિષદ ચાલતી હતી જેમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો, ત્યારે અનેક ધર્મના લોકો મોજૂદ હતા, પરંતુ સર્વ ધર્મ અને એક ધર્મ એનું બિરુદ આપણે કહી શકાય તો સ્વામી વિવેકાનંદને આપણે દઈ શકીએ. આપણો એ ધર્મ છે કે સર્વ ધર્મ છે એ બધા જ આપણા છે. એટલા જ માટે ભારત છે વિશેષ છે. એટલા માટે ભારતને છે સોનાની ચીડિયા કહેવામાં આવે છે. મારે તમને કહેવું છે કે સ્વામી વિવેકાનંદ પોતાના નામથી એક વિશેષ છે. સ્વામી જેને રાજા કહી શકાય, સ્વામી જેને કિંગ કહી શકાય. જે વ્યક્તિએ પોતાના જીવનમાં છે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે, જે વ્યક્તિએ પોતાના જીવનમાં છે મન ઉપર વિજય મેળવ્યો છે, એવું જે વ્યક્તિત્વ, એને પૂરું નામ છે, એનું નામ જ પૂરી એક સાબિતી છે એના પોતાના જીવનની, પોતાના ચરિત્રની સાબિતી છે. સ્વામી જે રાજા છે, વિવેકાનંદ જે પોતાની વિવેક બુદ્ધિથી છે પારખી શકે છે શું વસ્તુ સત્ય છે, શું વસ્તુ અસત્ય છે, અસત્ય શું વસ્તુ છે, અસત્યને ત્યાગ કરવો, અને સત્ય વસ્તુ છે જે લોકો સુધી પહોંચાડવી. સત્યનો જે માર્ગ છે, વેદાંતનો જે માર્ગ છે, વેદાંતમાં ઉપનિષદમાં જે જ્ઞાન છે એ કરોડો લોકોનું કલ્યાણ કરી શકે છે. તો મારી જવાબદારી છે કે આ લોકોના કલ્યાણ માટે છે હું મારું પૂરું જીવન ખર્ચી નાખું. સ્વામી વિવેક આનંદ. આનંદ એટલે એક એવો શબ્દ છે કે મનુષ્યના જીવનની ચરમસીમા છે. આ ત્રણેય વસ્તુ સ્પષ્ટ રૂપે રજૂ કરે છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ નામ જ પોતાના વ્યક્તિત્વમાં એક અલગ છે. આનાથી વધારે તો હું તમને ભારતના ઉપનિષદ અને વેદાંતની અને પુસ્તકોની શું સાબિતી દઈ શકું, એવા વિરલાઓ આ વેદાંત અને ઉપનિષદે દીધા છે. હજુ તો મારે ઘણી બધી વાત તમને કહેવી છે, કહેવાની બાકી પણ છે, પરંતુ આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. મારે વધારે સાબિતી તમારે દેવાની જરૂર નથી. વેદાંત અને ઉપનિષદની કંઈ સાબિતી હોઈ ના શકે, પરંતુ તમે સમજી શકો એટલા જ માટે આજે મેં થોડાક ચંદ દ્રષ્ટાંત વિશે તમને મોજૂદ કર્યા છે. લિસ્ટ એટલું બધું મોટું છે કે કદાચ હું બોલવા જાઉં તો દિવસોના દિવસ ઓછા પડે, કે એવા વ્યક્તિત્વએ વેદાંત અને ઉપનિષદને દીધા છે, પરંતુ તમે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી જાઓ, નાની વાતમાં સમજી જાઓ કે ઉપનિષદ અને વેદાંતને આપણે જીવનમાં શું દરજ્જો દેવો જોઈએ. 2025ની શરૂઆત થઈ ગઈ છે. સત્ય તરફ કેન્દ્રિત થઈએ, ઉપનિષદ અને વેદાંતને જીવનમાં અપનાવીએ. અને તમને બધા જ લોકોને એક વાત કહેવી છે કે તમારો જે કંઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં પૂછો, અથવા કમેન્ટ બોક્સમાં તમે ના પૂછી શકતા હોય તો મારો પર્સનલ નંબર છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે વોટ્સઅપમાં મેસેજ કરો, હું તમને આન્સર આપીશ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. મળતા રહીએ આવા અનેક વિડીયો સાથે.